વિકાસ સ્લોગનના લીરે લીરા. વડોદરામાં ભરી સભામાં શહેર ભાજપ પ્રમુખે કહ્યું કે જે વિસ્તારોના લોકોએ મત નથી આપ્યા ત્યાં રૂપિયા ન વપરાય. વડોદરા શહેર ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી આંતરિક જૂથબંધી ચાલી રહી છે. ત્યારે રવિવારે રાવપુરા વિધાનસભાના કાર્યકરો દ્વારા સાંસદનો સન્માન સમારંભ યોજાયો હતો. આ સમારોહમાં પીએમ મોદીએ આપેલા સબકા સાથ સબકા વિકાસ સૂત્રના લીરે લીરા ઉડાવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સલાહ આપતા જણાવ્યું હતું કે સબકા સાથ સબકા વિકાસ નહીં, પણ જેણે સાથ આપ્યો છે તેનો વિકાસ કરવો જોઈએ. આમ હવે ભાજપના નેતાઓ જેનો સાથ એનો જ વિકાસ મંત્ર લઈને ચાલવા લાગ્યા છે. સાંસદ હેમાંગ જોશીના સન્માન સમારંભમાં ઉપસ્થિત કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સલાહ આપતા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે જણાવ્યું કે એક વસ્તુ આપણે સ્પષ્ટતાથી કહેવી જોઈએ કે 2019ની વાત કરીએ, 2020ની કોર્પોરેશનની ચૂંટણીની વાત કરીએ, 2022ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ કે પછી 2024ની આ લોકસભા ચૂંટણીની વાત કરીએ, દરેક વખતે અમુક જ પ્રકારના બૂથમાંથી જ ભારતીય જનતા પાર્ટીને મત મળે છે. હું રામપુરા વિધાનસભાની વાત કરું છું. દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભાજપને મત મળતા નથી, અથવા તો મળે છે છતાં પણ ખૂબ ઓછા મળે છે.